આજથી થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમરેચી ગામમાં દલિત સમાજના યુવા આગેવાનની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે શંકાસ્પદ હાલતમાં ભરત સોંદરવાનો મૃતદેહ મળી આવ્યો હતો। જે મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો પણ દાખલ કર્યો છે, પરંતુ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેને લઈને દલિત સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા અને શું વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમરેચી ગામમાં દલિત સમાજના યુવા આગેવાન ભરત સોંદરવાનો તેમના ઘરથી થોડાક જ અંતરે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ દલિત સમાજના આગેવાનોને થતાં આગેવાનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ને ભરત સોંદરવાની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી। આ ઘટના બાદ ભરત સોંદરવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પીએમ પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી આપવામાં આવ્યો હતો। આ ઘટનામાં દલિત સમાજના આગેવાનોની માંગ હતી કે જે કોઈ પણ આમાં જવાબદાર લોકો છે તેમની સામે હત્યા અંગેનો ગુનો પોલીસ દાખલ કરે અને આને જ લઈને સ્થાનિક પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો હતો। જે સ્થળ પરથી મૃતદેહ મળી આવ્યો હતો તેનાથી થોડાક જ અંતરે એક બલેનો કાર પણ મળી આવી હતી, જે શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી, જેને લઈને પોલીસે દિશામાં પણ તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। જોકે આને લઈને ફરી દલિત સમાજના લોકો છે તે તાલાળા પોલીસ સ્ટેશને પહોંચ્યા ને આજે કેસમાં શું કાર્યવાહી થઈ છે, કેટલા આરોપીઓ પકડાયા છે તેને લઈને તેમણે સવાલ કરતા શું જવાબ તેમને મળ્યો છે ને આ મામલે ભરત સોંદરવાના મોટા ભાઈ શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ સોંદરવા ભરત છે। હું ભરત સોંદરવાનો મોટો ભાઈ છું અને ભરત સોંદરવાનો મોટો ભાઈ છું અને જ્યારે અમને આ વસ્તુની બધી ખબર પડી એટલે પોલીસ પાસે અમે માંગણી કરી છે અને પોલીસે અમને 15 દિવસનો ટાઈમ પોલીસે લીધો છે અને પોલીસ કહે કે 15 દિવસમાં અમે આરોપીને જાહેર કરી દઈશું, એના માટે અમે પોલીસને ટાઈમ આપ્યો છે। હાલ કેટલા લોકો આવ્યા છે અને શું રજૂઆત કરવા પૂછ્યા હતા તાલાળા પોલીસ? અમે જુથર, મારું ગામ જુથર છે, ત્યાંથી અમે લોકો જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સોમનાથ તાલુકાના અશક્ત વ્યક્તિ લોકો બધા આવ્યા છે। હજી રસ્તામાં બાકી છે આવવા માટે માણસો, અને અમે કોલિંગ દ્વારા કીધું છે કે અહીં રજૂઆત કરીએ છીએ, ત્યાં સુધીમાં પહોંચાય તો વાંધો નહીં, બાકી પછી આગળની કાર્યવાહી જે 27 તારીખ પછી થશે કે આનાથી ડબલ પબ્લિક હશે અહીંયા। હાલ પોલીસે શું આશ્વાસન આપ્યું છે? પોલીસે એવું કીધું છે કે હજી રિપોર્ટો બાકી છે, રિપોર્ટોના માટે અમને 15 દિવસનો ટાઈમ આપો, 15 દિવસમાં અમે તમને આરોપી જાહેર કરી દઈશું। આપણે સાંભળ્યા હતા મૃતક ભરત સોંદરવાના મોટા ભાઈ સાથે જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ પણ ગઈકાલે ગીર સોમનાથના તાલાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેમણે શું માંગ કરી સમાજ વતી તે સાંભળો। દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ। ગઈ તારીખ 7ના રોજ અમારા જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જુથર ગામના યુવા આગેવાન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને અમારો લડાયક યુવાન ભરતભાઈ સોંદરવાની તાલાળા તાલુકાના રમરેચી ગામે જે હત્યા થઈ છે એ બાબતે આજે અમે સમાજના આગેવાનો, ભરતભાઈના પરિવારના સભ્યો, આ કેસના તપાસ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક ખેંગાર સાહેબને અને એમની ટીમને મળવા માટે આવ્યા હતા। આજે અમને સાહેબે 27 તારીખ સુધીનો ટાઈમ આપ્યો છે। એફએસએલની અંદર ફોરેન્સિક રિપોર્ટ આવવાનું બાકી છે, રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ દિશામાં પોલીસ કાર્યવાહી કરી શકે એટલા માટે અમે સાહેબને વધારે 5 દિવસનો ટાઈમ આપ્યો છે। 3 તારીખ સુધીમાં આ બાબતે પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે અને આરોપીઓને અટક નહીં કરે તો 3 તારીખ પછી અમે આખા જિલ્લાના 2 જિલ્લાના સમાજો એક સાથે મળી અને નવું આયોજન કરી અને જ્યાં સુધી ભરતભાઈને અને એના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું। જે રીતે આપ સાંભળી રહ્યા છો, આ દલિત સમાજના આગેવાન તેઓ કહી રહ્યા છે કે પોલીસે તેમને 15 દિવસનો સમય આપ્યો છે કે આમાં જે આરોપીઓ હશે તેમને પકડી પાડવામાં આવશે ને કહ્યું જો 15 દિવસની અંદર પોલીસ આરોપીઓને નહીં પકડે તો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના દલિત સમાજના લોકો એક મોટું આંદોલન પણ કરવાના છે ને અલગ આયોજન પણ થવાનું છે, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।